નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। નીટ યુજીની પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ હતી, ત્યારે હવે ફરીથી આ પરીક્ષાઓ લેવાશે, જેની તારીખ જાહેર થઈ ગઈ છે। હવે નવેસરથી 21 જૂનના રોજ નીટની પરીક્ષા ફરીથી લેવાશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ભારત સરકારની મંજૂરી સાથે નીટ યુજી પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે। હવે આ પરીક્ષા રવિવાર 21 જૂન 2026ના રોજ યોજાશે। નીટ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી, તો 3 મેના રોજ આશરે 23 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। આ પહેલા નીટ પેપર લીક પ્રકરણમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। નીટ યુજી 2026 પરીક્ષા રદ થયાના 2 દિવસ પછી યોજાયેલી બેઠકમાં ફરીથી પરીક્ષા યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। પેપર લીકની તપાસ હવે સીબીઆઈ કરશે। ઉમેદવારોએ આ માટે હવે ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું નથી। કોઈ વધારાની પરીક્ષા ફી પણ નહીં લેવામાં આવે। જૂનું રજીસ્ટ્રેશન અને સિલેક્ટ કરેલ પરીક્ષા કેન્દ્ર માન્ય ગણાશે। પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। 23 लाख परीक्षार्थियों फरीथी परीक्षा आपवानी रहेशे। देखिए, हिजाब के ऊपर सवाल हो रहा है, लेकिन नीट की परीक्षा में पर्चा लीक हो गया या और प्रतियोगिताएं जो होती हैं, जो भर्ती होती हैं, उनके पर्चे लीक हो जाएंगे, उसके ऊपर सवाल नहीं होगा। नीट के अंदर 22 लाख बच्चों ने इम्तिहान दिया, जिन्होंने उत्तीर्ण कर लिया, उनका क्या होगा? जो गरीब बच्चे जिन्होंने नीट का एग्ज़ाम दिया, नीट के एग्ज़ाम के ऊपर सिर्फ एग्ज़ाम देने पर 10,000 रुपये कम से कम खर्च आता है, सिर्फ एग्ज़ाम देने पर, और बाकी छोड़ दीजिए उनकी मेहनत। 22 लाख लोगों को 10,000 से कैलकुलेट कर लीजिए, क्या तमाशा आप देश में कर रहे हो? कहाँ खड़ा कर दिया आपने देश को ला करके? आप बात करोगे हिजाब के ऊपर, बात करोगे जिहाद के ऊपर, बात करोगे मस्जिद मंदिर के ऊपर, बात करोगे नफरत के ऊपर, लेकिन ये बात नहीं करोगे कि बच्चों का भविष्य का क्या होगा, ये बात नहीं करोगे कि स्वास्थ्य का क्या होगा। आपके स्वास्थ्य के अंदर जो आपने योजनाएं चलाई थी, जो आयुष्मान योजना थी, उसका भुगतान हो पा रहा है कि नहीं हो पा रहा? आयुष्मान कार्ड एक्सेप्ट प्राइवेट हॉस्पिटल क्यों नहीं कर पा रहे हैं? आप इसके ऊपर बात नहीं करोगे। आप नहीं बात करोगे शिक्षा की, स्वास्थ्य की, रोजगार की। आपको क्योंकि इस एजेंडे से लेना देना नहीं है। एनटीए જણાવ્યું છે કે પરીક્ષાર્થીઓ અને વાલીઓએ એનટીએના સત્તાવાર ચેનલો ઉપર જ આધાર રાખવા વિનંતી છે। આ માટે એજન્સી neet.ug@nta.ac.in ઉપર ઈમેલ અથવા 011-40759000 અથવા 011-69227700 ઉપર કોલ કરી અને તેમનો સંપર્ક કરવાની સલાહ આપી છે। બેઠકમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનિત જોશી, સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ, સીબીએસઈ ચેરપર્સન રાહુલ સિંહ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન નવોદય વિદ્યાલય સમિતિના કમિશનર સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। નીટ પેપર લીક ઉપર દેશભરમાં વિરોધ વચ્ચે ગુરુવારે અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા ઝંડા ફરકાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાફલો રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી।